સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 30મી ડિસેમ્બર 2025 ને વાર છે મંગળવાર। પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, ભરણી નક્ષત્ર, સિદ્ધ યોગ છે, મેષ રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 9:49 થી 11:09 સુધી છે અને રાહુકાળ મધ્યાહન કાળ એટલે કે બપોરે 3:10 થી 4:30 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। શુભ યાત્રા કરવા માટે અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય 12:08 થી 12:51 સુધી છે। તો વાલા મિત્રો, આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા કોઈ શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, હવે આપણે વાત કરીશું ઉપાયની। તો આજનો ઉપાય, વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખવાની અને નાવાના પાણીને હળદરથી મિક્સ કરી દેવાનું। હળદર મિક્સ થયેલું પાણી એનાથી જ સ્નાન કરવાનું છે। સ્નાન થઈ જાય, તમે વસ્ત્ર પહેરી લો, ત્યાર પછી તમારે પોતાના ઘરનો જે ઉમરો હોય તે ઉમરા પાસે આવવાનું, ઉમરાને શુદ્ધ કરવાનો દૂધ અને પાણીથી। ત્રીજું કાર્ય, વાલા મિત્રો, એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલું અથવા એનાથી પણ ઓછું સિંદૂર લેવાનું, એની પડીકી બનાવવાની, પોતાના પોકેટની અંદર 24 કલાક માટે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની। ત્યાર પછી વાલા મિત્રો, તમારે હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે, હનુમાનજી દાદાના ચરણ સ્પર્શ કરવાના છે, તેમના ડાબા ચરણના દર્શન કરવાના છે અને જ્યારે જાઓ ત્યારે કોઈ પણ એક ફળ લઈને જવાનું છે। દાદાને એ ફળ અર્પણ કરવાનું, નમસ્કાર કરવાના, શક્ય હોય તો ઓમ હનુમતે નમઃના મંત્રનો જપ કરવાનો અથવા એક હનુમાન ચાલીસા તમે દાદાની સામે ઉભા રહીને બોલી શકો। સંધ્યાકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને તમારે એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ અને સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ તમારે દાદાને અર્પણ કરવાનો છે। બસ આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 30મી ડિસેમ્બર 2025 અને મંગળવારના દિવસે છે, તે બધાને પહેલા તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, એમને દીર્ઘ આયુષ્ય આપે। વાલા મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે તેમને સ્નાન કરવાનું છે અને મેં કહ્યું તે પ્રમાણે જ ખિસ્સામાં સિંદૂરની પડીકી રાખવાની છે। વાલા મિત્રો, આ બે તો કાર્ય કરવાના જ છે। ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ આપવાનું છે અથવા ઘાસનું દાન આપવાનું છે અને બીજું એક કાર્ય એ કરવાનું છે કે કોઈ પણ મંદિરે અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તામ્રપાત્ર એટલે કે તાંબાનું પાત્ર અને ઘી આપવું જોઈએ। કોઈ પણ મંદિરે આપશો તો પણ ચાલશે અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તાંબાના પાત્રમાં ઘીનું દાન કરશો, તમને આખું વર્ષ સુંદર ફળ પ્રાપ્ત થશે। વાલા મિત્રો, જેમની મેરેજ એનિવર્સરી 30મી ડિસેમ્બર 2025 અને મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ મેળવવાના અને ત્યાર પછી તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જવાનું છે। જો શક્ય હોય તો ગરમ કપડાં અથવા ધોંસા હોય તો એનું દાન કરવાનું। એ ન કરી શકો તો તમારે ચોખા, મસૂરની દાળ અને ઘી આ ત્રણનું દાન કરવું જોઈએ। કોઈ પણ
અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ દેવી મંદિરમાં પણ આપી શકો. વાલા મિત્રો, આટલું કાર્ય કરી લો. સાથે સાથે ગાયોને ઘાસનું દાન આપવાનું ભૂલતા નહીં. બસ આટલો ઉપાય કરી લો, આખું વર્ષ પતિ પત્નીનું આનંદ સહિત પસાર થવાનું છે. તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે. તમારો આ વિડીયો જોવાનો રહી જાય તો તમે ત્યાંથી મેળવીને ઉપાય અવશ્ય કરજો. વાલા મિત્રો, મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જો સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન દબાવશો, જો હું વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તમે વિડીયો જોઈ શકશો. વાલા મિત્રો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા. સાથે સાથે મારું ફેસબુકનું પેજ છે દુષ્યંત પાઠક, તેને ફોલો કરજો. તમને વિડીયો જોવા મળી જશે. મારા બધા જ વિડીયો તમારા હિતમાં જ હોય છે. તો શક્ય હોય તો મારા વિડીયોને અવશ્ય શેર કરો, કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જાય. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.